वेद व्यास रचित शिव महापुराण अंतर्गत महादेव के बारे में शिव भक्तों के लिए बहुत कुछ कहा है। ये कथा प्रयाग तीर्थ में हो रही है। धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने। ब्रह्मलोक का मार्ग है प्रयाग तीर्थ, जहां गंगा यमुना और माता सरस्वती विराजमान है। सभी तीर्थों के राजा हैं। अपना જેટલા તીર્થો છે દરેક તીર્થોના કોઈ રાજા હોય તો પ્રયાગરાજ છે, અને જેટલા આપણા શિવલિંગો છે શિવલિંગોમાં કોઈ રાજા હોય તો મહાબલેશ્વર છે. આવતા વર્ષે મહાબલેશ્વરમાં પણ કથા છે. આપણા કચ્છના જજમાન છે બળવંતભાઈ. મહાબલેશ્વર ગાંધીધામ એ ચક્રવર્તી લિંગ છે. મહાબલેશ્વર જો મહારાષ્ટ્રમાં છે. સર્વ તીર્થોનો સદગુરુ પુષ્કર રાજ છે, જ્યાં બ્રહ્માજી બિરાજે છે. સભી તીર્થ બાર બાર, પુષ્કર તીર્થ એક બાર. જેમને એકવાર પણ પુષ્કર તીર્થની યાત્રા કરી છે એને દુનિયાના દરેક તીર્થોની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એ છે પુષ્કર રાજ, જ્યાં બ્રહ્માજી બિરાજે છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, હે મહાત્માઓ, ભગવાન શિવ એ જીવ માત્રના દેવ છે. કોઈ જ્ઞાતિ, કોઈ વર્ણ, કોઈ દેશ, ભગવાન શિવ ત્રિભુવનના દેવતા છે. સર્વના ઈષ્ટ ભગવાન શિવ છે. વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે નારદજી, આપનું સર્વ મંગલ શિવ ભક્તિથી થશે. તેથી પહેલા તો તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, રુદ્રાક્ષને ધારણ કરો. તાપત્રય હરમ. કોઈ ક્યારે આપણને પૂછે કે ભાઈ આ ત્રણ વસ્તુ ધારણ કરવાથી આપણને શું મળે, એમને કહેવાનું કે ભાઈ આધિ વ્યાધિ ઉપાધિમાંથી છુટકારો મળે. મનથી માણસ પ્રફુલ્લિત રહે. શિવ ભક્તિ જીવનનું એક અંગ છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. અને કોઈ સંસારમાં ભટકતો માણસ હોય અને એમને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરવું, તેને શિવ સુધી પહોંચાડવું, એ બહુ મોટું પુણ્ય છે. સંસારમાં અનેક એવા જીવાત્માઓ તમે આપણને મળે છે જે ભટકેલા હોય, દુઃખી થયેલા હોય, કોઈ માર્ગ ન જડતો, શું કરું? પણ એવા દુઃખી થયેલા માણસને ભગવાન શિવ સુધી આપણે પહોંચાડી દઈએ તો શિવ એવા એક દેવ છે. કષ્ટભંજન મહાદેવ છે, પીડભંજન મહાદેવ છે, દુઃખભંજન મહાદેવ. નિર્ધનતા, દરિદ્રતાને હરનારા ભગવાન શિવ છે. ઓમ દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય. જન્મ જન્માંતરનું દારિદ્ર દૂર કરનારા ભગવાન શિવ છે. જીવ માત્રનું મંગલ કરનારા ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને અન્ય ભક્તિનું માર્ગદર્શન ન કર્યું. નારદજીને ભગવાન શિવની ભક્તિનું માર્ગદર્શન કર્યું છે કે નારદજી તમે મહાદેવની ભક્તિ કરો. મેં તમને ભગવાન શિવજીની ભક્તિનું માર્ગદર્શન તો કર્યું, પણ શિવ ભક્તિને દ્રઢ બનાવવી હોય તો શું કરવું પડે? શુણુ શૈવ કથામ નિત્યમ. મહાદેવની ભક્તિ તો આપણને મળી છે, પણ એ ભક્તિને આપણે દ્રઢ કરવી હોય તો શું કરવું ભાઈ? તો કે કથા સાંભળો. કથા સાંભળવાથી શું મળે? કથા સાંભળવાથી જે આપણા હૃદયમાં ભક્તિ અંકુરિત થઈ છે એ ભક્તિ આપણી દ્રઢ બને. આપણી ભક્તિ વિચલિત ના બને. આપણું મન ચિત્ત કોઈ જગ્યાએ ભટકે નહીં. આપણું મન શિવના ચરણોમાં રહે. તેથી નારદજી તમે કથાનું શ્રવણ કરો, અને કથા સાંભળ્યા બાદ, કથા સાંભળી લીધા પછી કથાનું ચિંતન મનન કરો. તમે કથામાં શું કહ્યું, આમાંથી હું શું કરી શકું, સાંભળ્યા પછી કઈ વસ્તુ સ્વીકારી શકું,
કઈ વસ્તુનું અનુસરણ કરી શકું, એના માટે કથાનું મનન કર અને મહાદેવના ભક્તોના સંગમાં રહેજો. અન્ય કોઈના સંગમાં જશો તો પાછો કુસંગ થઈ જશે. અને શિવ ભક્તોના સંગમાં રહીને મહાદેવના ભક્તોની સેવા કરજો. ગઈકાલે આપણે કથામાં વાત કરી હતી કે સ્વયં મહાદેવજી કહ્યું કે મારા ભક્તની સેવા એ જ મારી સેવા છે. મારા કોઈ ભક્તને ભોજન કરાવે તો મારા ભક્તના મુખેથી હું ભોજન કરું છું. આવું ભગવાન સ્વયં મહાદેવજીએ કહ્યું છે. તેથી કોઈ પણ શિવ ભક્ત હોય તેનો આદર કરવો, મહાદેવના ભક્તોનું સન્માન કરવું, મહાદેવના ભક્તોને ભોજન કરાવવું, મહાદેવના ભક્તોની સેવા કરવી, આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. અને શિવ ભગવાન મહાદેવના ભક્ત બનવું એ બહુ ગૌરવની વાત છે. ધરતી ઉપરનું તો ગૌરવ છે જ, પણ દેવલોકનું ગૌરવ, ત્રિભુવનનું ગૌરવ, રુદ્રલોકનું ગૌરવ, શિવલોકનું ગૌરવ એ મહાદેવની ભક્તિ છે. તેથી મહાદેવની ભક્તિ જેને મળી હોય એમને પોતાના જીવનને નાનપ ન માનવી, પોતાની જાતને નાની ન સમજવી. શિવ ભક્તિ મળવી મતલબ એક જન્મ નહીં, અનંત જન્મનું ફળ એ ભગવાન મહાદેવની ભક્તિ છે. કરોડો કરોડો જન્મનું પુણ્ય એ ભગવાન મહાદેવની ભક્તિ છે. તેથી કથા શ્રવણ કરવી, કથા સાંભળ્યા પછી કથાનું મનન કરવું, કથાનું મનન કર્યા બાદ મહાદેવના ભક્તોના સંગમાં રહેવું, એની સેવા કરવી અને ભગવાન સુધી પહોંચવા માટેના આ શ્રેષ્ઠ માર્ગ છે કથા શ્રવણ કરવી. કોઈ માણસ એમ કે મારે ભક્તિમાં પ્રવેશ કરવો છે, મારે શું કરવું જોઈએ? તો એને કહેવું ને ભાઈ શ્રોત્રે શ્રવણ, કથા સાંભળ. દીર્ઘકાલ તક, લાંબા સમય સુધી તું કથા સાંભળતો રહીશ એટલે તારા હૃદયમાં ધીરે ધીરે ભક્તિ અંકુરિત થશે અને ભગવાન તરફ તને ભાવ થશે, ભગવાન તરફ તને પ્રેમ થશે. તારા જીવનના દુઃખ અને કષ્ટ તને ભૂલાવા લાગશે. દુઃખ મટે નહીં, દુઃખ ભૂલાઈ જાય છે. તુમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. દુઃખ મિટાવે એવું નથી કોઈ જગ્યાએ, કારણ કે દુઃખ તો જીવનનું એક અંગ છે ને. રાત્રિ છે તો દિવસ છે, દિવસ છે તો રાત્રિ છે. આ દુનિયાને કોઈ નદી એવી નથી જો કે એક કિનારે વહેતી હોય. નદીના હંમેશા દો કિનારા જ હોય, બે કિનારે જ નદી હમતા વહેતી હોય. જીવન પણ એવું છે. સુખ દુઃખ તો જીવન કા સાથ હૈ. કભી સુખનો અનુભવ થાય છે, કભી દુઃખનો અનુભવ થાય છે. પણ ભગવાનની કથામાં જેનું મન હોય તેને સુખનો અનુભવ નથી થતો, પણ તેને પરમ સુખનો અનુભવ થાય છે. પાયો પરમ સુખ પાય, સુની મહેશ પરમ સુખ માન. કથા સાંભળતા ભગવાન શિવજીને સુખ નથી મળ્યું, પરમ સુખ મળ્યું છે. તેથી એવું નથી કહ્યું કે 24 કલાક કથા સાંભળો. 24 કલાકમાંથી એક ઘડી આધી મેં પુનિયાદ. જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરીએ, ભગવાનની કથા સાંભળીએ. આપણે તેમાં આપણું કલ્યાણ છે, તેમાં આપણું હિત છે. આજે શનિવાર પણ છે અને ગંગાના કિનારે પણ આપણે ઉપસ્થિત છીએ. આ પવિત્ર ધરા હરિદ્વારમાં છે, દેવતાઓની ધરા છે, ઋષિ મુનિઓની તપસ્થલી છે. અનેક મહાત્માઓએ તપ કર્યું, ઋષિ મુનિઓએ સાધના કરી, ઉર્જાવંત આ ધરા છે. મને તો કમસે કમ 20 વર્ષ અહીંયા રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. આનો એક એક આશ્રમ મારો જાણીતો છે, એક એક મહાત્માઓ મારા પરિચિત છે, ગંગાનો એક એક ઘાટ મારાથી પરિચિત છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે. હનુમાનજીને યાદ કરીએ, હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. અને અનેક વાર કથામાં કહ્યું છે દુનિયાનો કોઈ એવું કઠિન કાર્ય નથી જે હનુમાનજી કરી ન શકે. દરેક કઠિનમાં કઠિન કાર્યો તો હનુમાનજી કરી શકે છે, હનુમાનજી સંભાળી શકે છે. જાગૃત દેવ, પ્રગટ દેવ એ કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે. કોઈ કામ એવું નથી જે કામ હનુમાનજી ન કરી શકે. કવન સો કાજ કઠિન જગમાં, કોઈ એવું કઠિન કાર્ય હનુમાનજી મહારાજ માટે નથી કે ન કરી શકે. અસંભવ શબ્દ હનુમાનજી મહારાજ પાસે નથી. કોઈ પણ વસ્તુ તેના માટે સંભવ છે એ હનુમાનજી છે. તેથી
આપણા બાળકોને પણ હનુમાન ચાલીસા કંઠસ્થ હોવા જોઈએ, આપણને પણ હનુમાન ચાલીસા કંઠસ્થ હોવા જોઈએ. અને કોઈ પણ સમય પાઠ કરી શકો છો. સવારમાં, સાંજે, સૂતા સૂતા મંદિરે, દેવાલય, શિવાલય, હનુમાનજીની પાસે જઈને, ગંગા કિનારે બેસીને કથામાં મુખપાઠ હોય તો કોઈ પણ સમય પાઠ થાય. યાત્રામાં પણ હનુમાન ચાલીસાનો પાઠ થઈ શકે છે. આઈએ હનુમાનજીને યાદ કરીએ. કવન સો કાજ કઠિન જગમાય, કવન સો કાજ કઠિન જગમાય. સ્કંદકાંડની ચોપાઈ છે. હનુમાનજીને ખૂબ વખાણ કર્યા છે, હનુમાનજીની ખૂબ પ્રશંસા કરી છે. અને એટલું તો આપણે જોયું છે કે કોઈ પણ માણસો, હનુમાનજી દરેકને પ્રિય હોય છે. અને કષ્ટ પડે, દુઃખ પડે, હનુમાનજી દૂર કરે છે. नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बलबी. सभी जीवन के दुखों में से मुक्त देने वाला रुद्र है, जिनको शिव जी का अवतार भी मानते हैं. और विशेष करके हम सभी शनिवार के दिन हनुमान जी को याद करते हैं. शिव महापड़ अंतर्गत हम देखें तो 7 वार में से एक भी वार शिव जी का नहीं है. हम शिव महापड़ में अध्ययन करिए तो शिवजी तो एम कह્યું કે સોમવાર સ્વયં મારું સ્વરૂપ છે, મારો વાર છે એવું નથી કહ્યું, મારું સ્વરૂપ છે. ચંદ્ર સંબંધી છે ને સોમવાર, શાંતિ આપનારો છે, સુમતિ આપનારો છે. એમાં પવિત્ર શ્રાવણ સોમવારનો તો એટલો મહિમા છે કે જે માણસો પૂરા વર્ષના સોમવારનું વ્રત ન કરી શકે, પરંતુ આ પવિત્ર શ્રાવણ માસના સોમવારનું વ્રત કરે તેને પૂરા વર્ષ દરેક સોમવારનું વ્રત કરવાનું ફળ મળે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં વધારે વધારે મૌન રહેવું અને પંચાક્ષર મંત્રનો જાપ કરો. જેટલા થઈ શકે તેટલા મંત્ર જાપનું અનુષ્ઠાન કરો. આ પવિત્ર શ્રાવણ માસ થોડું પુણ્ય કરવાથી, થોડું સત્કર્મ કરવાથી અધિક ફલ આપનારો આ પવિત્ર શ્રાવણ માસ છે. श्रवण नक्षत्र युक्त पूर्णिमा के नाम से इस मास को कहते हैं श्रावण मास. सुनने की महिमा, श्रवण करने की महिमा इस पवित्र श्रावण मास में. આપણે સૌ ભાગ્યવાન છીએ કે પવિત્ર શ્રાવણ માસમાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. એ માતા ગંગાના તટ પર છે. કથા શ્રવણ કરવી તે ભક્તિ માર્ગનું પહેલું દ્વાર છે. શ્રોત્ર ને શ્રવણમ, સાંભળો સાંભળો સાંભળો. ઓછું બોલો તો એક મુખ આપ્યું, વધારે સાંભળો તો 2 કાન આપ્યા છે. શ્રવણ કરવું, સાંભળવું, આ એક ભક્તિ છે. નવધા ભક્તિમાં, શિવ મહાપણમાં આ કથા સાંભળવી એ પહેલી ભક્તિ કહે છે. કથા કાનથી સાંભળવી, શ્રોત્રેણ એટલે કાન. શ્રોત્રેણ શ્રવણમ, કથા સાંભળો, કથા સાંભળો, કથા સાંભળો. અને વાણીથી પરમાત્માનું કીર્તન કરો. મનસા મનનમ સાધન નથી, મહાસાધન મુચતે મહાસાધન મુચતે. ભગવાન સુધી પહોંચવાનું શ્રેષ્ઠ મહાસાધન એ ભગવાનની કથા છે. કથા સાંભળવી ઋષિ મુનિઓની પરંપરા છે. કથા શ્રવણ કરવું એ સજ્જનોનો સ્વભાવ છે. અને કથા આયોજન કરનાર તો બહુ ઓછા હોય છે. ઘણા વર્ષોથી હું કહું છું કથામાં કે ઘરે ઘરે દીકરીઓના લગ્ન થાય, ઘર ઘરની અંદર દીકરાઓના લગ્ન થાય, પણ ભાગ્યે જ ઘર એવા છે કે જેના ઘરના આંગણે ભગવાનની કથા થાય. હજારોમાંથી કોઈ માણસો આવે છે કે જેમના આંગણે ભગવાનની કથા કરે, જેના માધ્યમથી જગતને કથાનો લાભ મળે. કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે. પરમાત્મા તરફ પ્રેમ જગાવનારી સાધના એ ભગવાનની કથા છે. તેથી કથા તો સાંભળવી જ જોઈએ. ભલે ગમે એટલું ભણી ગયેલા હોય આપણે, અનેક પ્રકારની આપણી પાસે વિદ્યા હોય, પણ કથા શ્રવણ કરવી એ ભગવાનની ઉપાસના છે.
ભગવાન શિવનું અર્ચન કરવું, ભગવાન શિવનું પૂજન કરવું, ભગવાન શિવનું ધ્યાન કરવું, એ મનુષ્યનો જન્મ લેવો સફળ છે. તે જન્મ બાજ ખલું. આ જીવલોકની અંદર કોણ ધન્ય છે? કોનો જન્મ સફળ છે? તો કે ભગવાન શિવનું જે ધ્યાન કરે છે. ભગવાન શિવ ધ્યાનના દેવતા છે. શિવાલય ધ્યાન કેન્દ્ર છે. ગર્ભગૃહ શિવનું ધ્યાન સ્થાન છે. શિવલિંગ ધ્યાનનું પ્રતીક છે. પૂરી શિવ પરંપરા એ ધ્યાનની પરંપરા છે. ધ્યાન મતલબ મનના વિચારોને શાંત કરી સ્થાન પર સ્થિર થઈ જવું, તેને ધ્યાન કહેવાય છે. જરૂર તેના માટે ટ્રેનિંગ લેવી જરૂરી છે, કોઈનું માર્ગદર્શન લેવું જરૂરી છે. કોઈનું પણ માર્ગદર્શન આપ ન લો, પણ ધીરે ધીરે વિચારોને શાંત કરી પોતાને જાતને પણ ભૂલવાનો પ્રયાસ કરી પોતામાં સ્થિર થાવ. અનેક એવી ક્રિયાઓ છે જે ધ્યાન પરંપરાની અંદર છે. અકાર ઉકાર મકારનો નાદ કરતા કરતા પણ આપ ધ્યાનસ્થ બની શકો છો. ધ્વનિ ઉપર મન કેન્દ્રિત કરો. મન કેન્દ્રિત કરવાથી વિચારો શાંત થાય, અને વિચારો શાંત થાય તેથી મગજને થોડી નિવૃત્તિ મળે, અને મગજ નિવૃત્ત બને તો શાંતિનો અહેસાસ થાય છે. એ ધ્યાન શું આપે છે? ધ્યાન શાંતિનો અહેસાસ કરાવે છે. મગજ જ્યારે નવરું પડે ત્યારે શાંતિનો અહેસાસ. જ્યાં સુધી મગજ ચાલતો રહે ત્યાં સુધી નિરંતર વિચારો વિચારો વિચારો. તેથી શિવપુરાણ ગ્રંથમાં કહ્યું, તે જન્મ બાજ, તેનો જન્મ લેવો સફળ છે. આ જીવલોકની અંદર ભગવાન શિવનું જે ધ્યાન કરે છે, તે જન્મ બાજ ખલું જીવલોકે વૈ સદા ધ્યાયંતિ. વિશ્વનાથનું જે ધ્યાન કરે, વિશ્વનું સર્જન કરતા છે, વિશ્વનું સંચાલન કરતા છે. આ જગતનું બીજ છે એ વિશ્વનાથ છે. ભગવાન શિવનું નામ છે વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વશર્ધક, વિશ્વપોષક. અને દુનિયામાં એક જ દેવ એવા છે કે જેને વિશ્વનાથ કહી શકાય છે. વિશ્વનાથની જે મહિમા ગાય છે, જેની વાણી શિવજીના ગુણગાન કરે છે, જેના કાન શિવની કથાનું શ્રવણ કરે છે, જે ભગવાન શિવની સ્તુતિ કરે છે, જે કથાનું શ્રવણ કરે છે, એ મનુષ્ય કોઈ પણ પ્રયાસ વગર ભવ પાર થઈ શકે છે. આપણે કઈ હિમાલય પહાડની કંદરામાં બેસીને કોઈ તપ નહીં કરી શકીએ ને. આપણું કામ જ નથી. આપણે ઘર નહીં છોડી શકીએ, પરિવારને નહીં છોડી શકીએ, વ્યવહાર નહીં છોડી શકીએ, કારણ કે આપણે ગૂંચવાયેલા છે. પેલો કરોળિયો તો ઝાડું બાંધે અને ઝાડામાં શિકાર કરીને એ કરોળિયો ઝાડું છોડીને જતો રહે, પણ આપણે તો એવું ઝાડું બાંધીએ છીએ કે આપણે પોતે શિકાર થઈ જાય છે. આ કરોળિયાનો એક મોટો સંદેશ છે. કરોળિયો એટલું ઝાડું ગૂંથે, પણ એ કરોળિયો તેમાંથી બહાર જઈ શકે, છટકી શકે છે, પણ આપણે નહીં જઈ શકીએ. આપણું તો એવું માયાનું એક જંજાળનું ઝાડું આપણે ગોઠવી નાખ્યું છે. પેલો કરોળિયો તો શિકાર કરવા માટે ઝાડું બનાવે છે, પણ આપણે તો આપણો શિકાર કરવા માટે બનાવતા હોય છે. આપણે વધારે કાંઈ ન કરી શકીએ. ભગવાનની કથા સાંભળીએ, ભગવાન શિવનું ધ્યાન ધરીએ, બહુપાર મનુષ્ય થઈ શકે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસનું વચન છે, આ વરદાન છે. એક એક શ્લોક ભગવાનના વચનો છે. તેથી વિશ્વનાથનું ધ્યાન કરો. તે જન્મ ભાજ ખલું જીવલોકે વૈ સદા ધ્યાયંતિ વિશ્વનાથ. વાણી ગુણાન સ્તુતિ કથા શૃણોતિ શ્રોત્ર દ્વયં તે કથા શ્રવણ માત્રથી શ્રોત્રમ દ્વયં તે વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. સંતાપમાં શાંતિની અનુભૂતિ થશે. નારદજીને સંતાપ ક્યાંથી મળ્યો? નારદજીએ ક્રોધ કર્યો. ક્રોધ શું આપે? સંતાપ આપે, ઉદ્વેગ આપે, ભય આપે, શરીરને શિથિલ બનાવે. ક્રોધ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ, રોગની સામે લડવાની શક્તિ હોય એ જતી રહે. તેથી ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે. જેને લાંબા સમય સુધી યુવાન રહેવું હોય અને જેને લાંબા સમય સુધી રૂપાળું રહેવું હોય
તેને ભૂલથી પણ ક્રોધ ન કરો. ક્રોધ આપણા તેજને હણે છે, ક્રોધ આપણા યુવાનીને હણી લે છે, ક્રોધ આપણા રૂપનું ભક્ષણ કરે છે. તેથી કથા સાંભળતા બીજા કોઈ નિયમો નહીં લઈએ આપણે, પણ કથા સાંભળતા સાંભળતા નિર્ણય લેવાનો છે કે આજ પછી કોઈ પણ ઘટના બને હું શાંત રહીશ, હું ક્રોધ નહીં કરું. માતા ગંગાને કહેવાનું કે હે મા ગંગા મને સહાય કરજે, મને ક્રોધ ન આવે, મારા શબ્દોમાં પણ ક્રોધ ન હોય, મારી આંખમાં પણ ક્રોધ ન હોય, મારી વાણી વર્તનમાં પણ ક્રોધ ન હોય, મારા વિચારોમાં પણ ક્રોધ ન હોય. ઘણા માણસો ક્રોધને બહાર ન કાઢે પણ અંદર અંદર હળગા કરે. એ ક્રોધ તો અતિ ભયાનક, બહાર નીકળી જાય તો કહેવાતો નહીં, જવાળા બહાર નીકળી ગઈ, પણ જવાળા અંદર ને અંદર જયારે